નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને હવે અંગ્રેજીનું પેપર આવવાની તૈયારી છે. તો અંગ્રેજીના પેપરની અંદર એક મહત્ત્વનો ટૉપિક કે જેની અંદર વિદ્યાર્થીઓ ઘણી વખતે કન્ફ્યુઝ થતા હોય છે, તો એ ટૉપિક છે નિયરેસ્ટ મિનિંગ. કયો ટૉપિક છે ભાઈ? નિયરેસ્ટ મિનિંગ. તો નિયરેસ્ટ મિનિંગમાં કેટલાક અહીંયા મહત્ત્વના મેં શબ્દો કે અંગ્રેજીના વર્ડ્સ મેં લખેલા છે અને એનો નિયરેસ્ટ મિનિંગ શું થાય એના વિશે જવાબ પણ તમને આપેલો છે. તો આના સિવાય કોઈ બહારનો નિયરેસ્ટ મિનિંગ કદાચ નહીં પૂછાય તો આની તૈયારી કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે. તો આપણે જોઈએ કયા નિયરેસ્ટ મિનિંગ છે. એક છે એસેમ્બલ. એસેમ્બલ એટલે શું કે ભાઈ કલેક્ટ કરવું, એટલે કે ભેગું કરવું, બરાબર છે. બીજો છે એટેમ્પ્ટ. એટેમ્પ્ટ એટલે શું ભાઈ? કે પ્રયત્ન કરવો, એટલે શું થશે? ટ્રાયલ, બરાબર. બીજો શબ્દ છે કનેક્ટ. કનેક્ટ એટલે શું થશે? જોડવું. શું થશે? જોડવું. તો અહીંયા આપણે જોઈન શબ્દ વાપરીશું. કયો શબ્દ વાપરીશું? જોઈન. પછી બીજો એક શબ્દ છે કે ભાઈ કન્સિડર. કન્સિડરમાં શું થશે? કન્સિડર એટલે વિચારવું, ગણવું, બરાબર. તો અહીંયા શું થશે? થિંક શબ્દ વાપરી શકાય. પછી ક્લેસ્પ. તો શું છે કે હોલ્ડ ટાઇટલી, એટલે કે જકડીને રાખવું. એનું શું થશે ભાઈ? જકડીને રાખવું, એટલે શું કે હોલ્ડ ટાઇટલી. પછી ડિવોર. ડિવોર એટલે શું કે હન્ટ, કોઈ શિકાર કરવો. તો એના માટે શું થશે? એનો સિમિલર વર્ડ તો હન્ટ થશે. પછી ડેન્સ. ડેન્સ એટલે શું? કોઈ ગુફા હોય, ગાઢ હોય, ગીચ હોય, તો એના માટે આપણે થીક શબ્દનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? થીક. પછી ડિક્લેર. ડિક્લેર એટલે શું કરવું ભાઈ? જાહેર કરવું. અને એના માટે આપણે થિંક પણ વાપરી શકીએ અને એક રિવીલ શબ્દ છે. રિવીલ એટલે પણ જાહેર કરવું. તો આ બેમાંથી ગમે તે એક ઓપ્શન તમને આપેલું હોય તો તમે લખી શકો. પછી ડિનાય. ડિનાય એટલે શું ભાઈ? ઇનકાર કરવો, એટલે કે રિફ્યુઝ કરવું, બરાબર. તો એનું શું થશે? રિફ્યુઝ. ડ્રેડફુલ. ડ્રેડફુલ એટલે શું કે ડર લાયક, ભયાનક. તો એના શું કહેવાય? કે ફિયરફુલ. શું કહેવાય? ફિયરફુલ. પછી એનિમી. એનિમી એટલે દુશ્મન થાય. શું થશે? દુશ્મન. અને દુશ્મનનું બીજો એક વર્ડ અહીંયા નજીકનો શબ્દ છે ફો. શું કહેવાય ને? ફો. પછી ઇરેક્ટ એટલે ભાઈ શું કે સ્ટ્રેટ, સીધા થવું. પછી એક્સપ્લોર એટલે ડિસ્કવર કરવું. શું કહેવાય? ડિસ્કવર કરવું. એક્સપ્લોર એટલે મતલબ શું થશે? ડિસ્કવર કરવું. પછી એક્સેસ. એક્સેસ તો શું થશે? એક્સ્ટ્રા. કયો શબ્દ વાપરી શકાય? એક્સ્ટ્રા શબ્દ વાપરી શકાય. બીજો એક કેટલાક શબ્દો છે કે ભાઈ ફેસેટ. ફેસેટ એટલે શું કે તો એનો મતલબ થશે ડિસએપિયર થશે. શું થશે? ડિસએપિયર. ફ્રોડ. ફ્રોડ એટલે મીન્સ કે ડિસઓનેસ્ટ. કયો શબ્દ? આ બધા નિયરેસ્ટ મિનિંગ છે, એટલે કે પ્રોપર ચોક્કસ મિનિંગ એનો નીકળે નહીં, પણ એનો નજીકનો જે અર્થ છે એ આપણે વાપરી શકીએ. પછી જનરેટ કરવું. જનરેટ કરવું એટલે શું થાય? કે ભાઈ પેદા કરવું. પેદા કરવું કે ઉત્પન્ન કરવું, કે ભાઈ તો શું થશે? એનું પ્રોડ્યુસ કરવું. પછી ગ્રેબ. ગ્રેબ એટલે લૂંટવું થાય. શું થાય? લૂંટવું. અહીંયા ટેક થાય, લઈ લેવું. અથવા બીજો એક શબ્દ છે રોબ. કયો શબ્દ થાય? રોબ શબ્દ વાપરી શકાય. પછી ગીવ અપ. ગીવ અપ એટલે છોડી દેવું. શું કહેવાય? છોડી દેવું. છોડી દેવું એટલે શું થશે? લીવ શબ્દ વપરાશે. પછી હેબિટેટ. હેબિટેટ એટલે શું કે હેબિટ કોઈ ટેવ નથી. અહીંયા ટેવ માટેનો શબ્દ નહીં. હેબિટ એટલે વસાહતી, રહેવાસી, બરાબર. એટલે કે આપણે જ્યાં રહેતા હોય એ આપણું શું કહેવાય? વતન કહેવાય, એટલે હોમ કહેવાય. પછી હીપ. હીપ એટલે શું કહેવાય? ઢગલી. હીપ એટલે શું કહેવાય? ઢગલી. એટલે પાઇલ શબ્દ વાપરી શકાય. કયો શબ્દ વાપરી શકાય? પાઇલ. હીલ એટલે શું? કાળજી લેવી. શું લેવી ભાઈ? કાળજી લેવી. તો અહીંયા શું થશે? એનો મતલબ ક્યોર થશે. પછી ઇન્ડિકેટ. ઇન્ડિકેટ એટલે શું ભાઈ? બતાવવું, દર્શાવવું. તો અહીંયા શું થશે? શો શબ્દનો ઉપયોગ કરી શકાય. ઇમેજિનરી. ઇમેજિનરી એટલે ખાલી કલ્પના કરવાની, કોઈ રિયલ છે નહીં, એટલે વાસ્તવિક છે નહીં, તો એને શું કહેવાય? અનરિયલ શબ્દ વાપરી શકાય. મોબ. મોબ એટલે શું કે ભાઈ ટોળું. ટોળું. તો એના માટે આપણે શબ્દ કયો વાપરી શકીએ? ક્રાઉડ શબ્દ વાપરી શકાય. પછી પીક. પીક એટલે શું? ટોચ, સમિટ. એને શું કહેવાય? કોઈ પર્વતનું શિખર હોય તો એને આપણે શું કહેવાય? પીક કહેવાય. એટલે બીજા અર્થમાં એને આપણે શું કહી શકીશું? સમિટ કહેવાય. શું કહેવાય? સમિટ. પછી પીસ. પીસ એટલે શાંતિ. શાંતિ એટલે મીન્સ કે ક્વાઇટ. પછી પ્રિડેટર. પ્રિડેટર એટલે મીન્સ કે કોઈ શિકાર કરનાર. શિકાર કરનાર એટલે શું કહેવાય? એના હન્ટર કહેવાય. શું થશે ભાઈ?
હન્ટર. પ્રેડિક્શન એટલે શું ભાઈ? આગાહી કરવી. શું કહેવાય કે ભાઈ આપણે કહી શકીએ કે ભાઈ આની સંભાવના શું થઈ શકે, તો એના માટે આપણે શું કરી શકાય? ફોરકાસ્ટ કહેવાય. શું કહેવાય? ફોરકાસ્ટ. પછી પ્રોડ્યુસ, તો એનો બીજો અર્થ શું થશે ભાઈ? જનરેટ. આગળ આપણે જોઈ ગયા, આમ ઉલટું પણ પૂછી શકે. આ આપ્યું હોય તો આ, ને આ આપ્યું હોય તો આ, એવી રીતે તમને પૂછી શકે. પછી એક બીજો શબ્દ છે પ્રોહિબિટ. પ્રોહિબિટ એટલે કોઈના પર મનાઈ ફરમાવી, બેન ફરમાવો. તો અહીંયા આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ? બેન. પછી ક્વિકલી એટલે સ્પીડીલી. અહીંયા શું થાય? સ્પીડલી અથવા સ્પીડીલી બંને તમે વાપરી શકો. પછી બીજું છે પ્રોવાઈડ એટલે ભાઈ પૂરું પાડવું. પૂરું પાડવું એટલે કંઈક આપવું, એટલે મીન્સ શું છે? ગીવ. એવો શબ્દ પણ તમે વાપરી શકો. પછી રિજિયન એટલે શું? વિસ્તાર. રિજિયન એટલે વિસ્તાર. વિસ્તાર એટલે શું થશે ભાઈ? એરિયા. તો અહીંયા આપણે શું વાપરીશું? એરિયા. પછી રિફ્યુઝ શબ્દ છે. રિફ્યુઝ એટલે રિજેક્ટ કરવું. શું કરવું ભાઈ? રિજેક્ટ કરવું. તો અહીંયા શું થાય? રિફ્યુઝ એટલે અનાદર કરવો, ઇનકાર કરવો. પછી રિલીઝ કરવું એટલે મુક્ત કરવું. મુક્ત કરવું એટલે ફ્રી. તો અહીંયા આપણે એનો શબ્દ વાપરીશું ફ્રી. પછી રિવીલ એટલે શું? કોઈ ટેલ એટલે કહેવું અથવા જાહેર કરવું. બરાબર. બીજો શબ્દ છે ડિક્લેર. અહીંયા તમે બીજો શબ્દ શું વાપરી શકો? ડિક્લેર પણ વાપરી શકો. તો રિવીલ એટલે ટેલ પણ કહી શકાય અને ડિક્લેર પણ કહી શકાય. સેવરલ એટલે ઘણા બધા એટલે મેની અથવા મોર, ઘણું બધું વાપરી શકાય. શિવર એટલે શિયાળાની ઠંડીમાં આપણે કડકડતી ઠંડીમાં ધ્રુજતા હોય તો એના માટે આપણે કયો શબ્દ વાપરી શકાય? શિવર. અને શિવરનો બીજો અર્થ થાય ટ્રેમ્બલ. શું થશે? ટ્રેમ્બલ. પછી સ્લિમ એટલે પતલું એટલે શું થશે? થીન શબ્દ વાપરી શકાય. પછી ટેલ એટલે શું કહેવાય? સ્ટોરી, વાર્તા. પછી વાસ્ટ એટલે વિશાળ. શું કહેવાય? વાસ્ટ એટલે વિશાળ. અને વિશાળનો અંગ્રેજી શું થશે? યુઝ થશે. શું થશે? યુઝ. પછી વેનિશ એટલે કે ભાઈ નાશ થઈ જવું, અદ્રશ્ય થઈ જવું. બરાબર. એનો કોઈ અંશ ના રહેવો જોઈએ. તો એના માટે આપણે શું કહીશું ભાઈ? ડિસેપિયર. કયો શબ્દ વાપરીશું? ડિસેપિયર. પછી વેકેન્ટ એટલે શું ભાઈ? કે જગ્યા. વેકેન્ટ એટલે જગ્યા. એના પછી વેકેન્સી શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ અને એનો મતલબ શું થાય? ભાઈ ખાલી જગ્યાએ. તો અહીંયા એમ્ટી એટલે ખાલી. પછી વર્થ એટલે આપણી કિંમત એટલે શું થશે? વેલ્યુ થશે. અને વંડર એટલે સરપ્રાઇઝ એટલે કે ભટકવું, એવો બધો વંડરનો અર્થ થાય. અને સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત પણ થઈ જાય. વંડર એટલે ભટકવું પણ થાય. અને એનો બીજો અર્થ થાય રોમ એટલે ભટકવું. બંને રીતે વાપરી શકાય. તો મિત્રો, જો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.